વૈવસ્ત મનુને ત્યાં 10 પુત્રો થયા. દૃષ્ટ, ગૃષ્ટ, પૃષગ્ર, શર્યાતિ, નભગ આદિ 10 પુત્રો થયા. અને ઈ વૈવસ્ત મનુથી સૂર્ય વંશની શરૂઆત થઈ છે. સૂર્ય વંશ ચાલુ થયો. અને એમાં જે પ્રતાપી રાજાઓ થયા એની કથા સમજાવી. પૃષગ્ર નામના રાજા સૂર્યવંશમાં થયા. ગાયોની સેવા કરવા વાળા રાજા, ગાયોની સેવા કરતા એ રાજા ગૌશાળામાં રહેતા. ભૂલથી રાત્રે એક દિવસ સિંહ આવ્યો તો એને મારવાને બદલે પૃષગ્રથી ગાયની હત્યા થઈ ગઈ. ગુરુ મહારાજ ગૌશાળામાં આવ્યા ને જોયું. ગુરુદેવે કહ્યું, મહારાજ આ ગૌહત્યા કોણે કરી? પૃષગ્રએ કહ્યું, મહારાજ ખબર નહીં, રાતના સમયે સિંહ આવેલો પણ ભૂલથી મારાથી અંધારામાં સિંહને મારવાને બદલે મારાથી ગાયની હત્યા થઈ ગઈ છે. ઓ મહારાજ, તમે ભૂલથી પણ દોષ કર્યો છે, માટે સજા ચૂકવવી પડશે. જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમે શુદ્ર થઈ જાઓ. રાજાને શ્રાપ મળ્યો. અજાણતામાં પણ કોઈ પણ કર્મ થાય તો એ કર્મની સજા દરેકને લાગુ પડે છે. જાણતા કે અજાણતા, મનથી કે વાણીથી, કર્મથી કે બે ધ્યાનથી કે બે વચનથી કોઈ પણ પ્રકારનો દોષ, અપરાધ કે પુણ્ય થાય છે તો એની એક યા બીજી રીતે સજા પ્રાપ્ત થાય છે, થાય છે, થાય છે. અજાણતામાં પણ અગ્નિને આપણો સ્પર્શ થઈ જાય તો અગ્નિ એમ ના કહે કે આનાથી ભૂલથી સ્પર્શ થયો છે. એનું કામ કરવાનું જ છે. એ દજાડે. માટે ખાસ ધ્યાન રાખવું. પૃષગ્રથી એક ભૂલ થઈ, શુદ્ર થવું પડ્યું. કર્મ શુદ્ધિ, અમુક સંચિત કર્મ હોય, અમુક પ્રારબ્ધ કર્મ હોય, અમુક ક્રિયમાણ કર્મ હોય. 3 પ્રકાર આમ તો મુખ્ય બતાવ્યા છે. આમ કર્મ ઘણા છે, પણ સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયમાણ કર્મ. સંચિત કર્મ એટલે ઘણા વર્ષો પહેલા થઈ ગયું હોય અને ઈ તમારા ખાતામાં, એકાઉન્ટમાં ઈ સંચિત થઈને પડ્યું હોય. જ્યારે એનો સમય આવે ત્યારે ઈ કર્મ ઉદ્ભવિત થાય અને ઈ કર્મનું પરિણામ આપણને પ્રાપ્ત થાય, અને સંચિત કર્મ કહેવાય. પ્રારબ્ધ કર્મ, જે પ્રારબ્ધ, જે ભાગ્ય ઉદય કરનારું કર્મ છે એ પ્રારબ્ધ કર્મ છે. અને ક્રિયમાણ કર્મ જે છે, જે આપણે ભોગવી રહ્યા હોય છે, એને ક્રિયમાણ કર્મ કહેવાય. પાથામાં બાણ પડ્યું હોય એને સંચિત કર્મ કહેવાય. ઈ બાણ ધનુષ ઉપર ચડી જાય ત્યારે એને પ્રારબ્ધ કર્મ કહેવાય. અને જ્યારે ઈ બાણ છૂટી જાય ત્યારે એને ક્રિયમાણ કર્મ કહેવાય. છૂટી ગયા પછી એને ભોગવા વગર છૂટકો. કર્મના પ્રકારો છે અને એ પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય અને ત્યાં વગર રહે નહીં. ગમે ત્યારે ઘણા લોકોની ફરિયાદ બહુ હોય. ઘણા લોકો એમ કે અમે તો આટલું સારું કરીએ છીએ છતાં બી અમારા ઉપર દુઃખ કેમ? અમે તો ઘણું સારું કરીએ છીએ છતાં પણ અમને પ્રોબ્લેમ કેમ, મુશ્કેલી કેમ? તો એનો જવાબ છે કે એનું સંચિત કર્મ બાકી છે અને સંચિત કર્મ એ ચૂકવી રહ્યા છે, એટલા માટે એને અત્યારે બધી મુશ્કેલીઓ છે. જે પ્રારબ્ધ કર્મ છે ને એ જમા થાય રહે. જે તમારું પ્રારબ્ધ કર્મ છે એ જમા થાય છે. જે તમે પુણ્ય કરો છો, જે સારા કામ કરો છો, નામ જપ કરો છો, એ કોઈ ફેલ નથી, એ જમા થાય છે. એ પ્રારબ્ધ કર્મ છે, ભોગવાઈ રહ્યું છે. એ ક્રિયમાણ કર્મ છે. ઉદિત થઈને આવે, ગમે ત્યાંથી આપણને પકડી લઈએ, ગોતી લઈએ. કાંઈ ન કર્યું હોય તો અમથા જીવનમાં મુશ્કેલી આવે ત્યારે આપણને વિચાર આવે કે આપણે કઈ કર્યું નથી, આપણે કોઈ દોષ નથી કર્યો, છતાંય આપણા ઉપર આમ આવ્યું કેમ? તો કે ઈ અગાઉનું પડ્યું હતું, એ જાગૃત થયું.
દશરથ રાજાના બધા સારા કર્મ હતા. ફોર એક્ઝામ્પલ, દશરથ રાજાના બધા જ સારા કર્મ હતા, પણ છતાંય જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે 4 દીકરા હાજર નહોતા. ત્યારે એને વિચાર આવ્યો કે આ મારું કયું કર્મ? આટલા બધા સારા કર્મો કર્યા, આટલું બધું સારું, ઇન્દ્ર જેની આશા કરે એવો દશરથનો દરબાર, લોકો પણ બધા રાજી, પ્રજા પણ રાજી કે આવો રાજા અમને મળે નહીં. આવી ભાવના હતી દશરથ પ્રત્યે. પણ છતાંય 4 દીકરા અને જ્યારે મૃત્યુ સમય એકેય હાજર નહીં, એટલે અંદરથી વિચાર આવ્યો કે આ મારું કયું કર્મ? ત્યારે એને યાદ આવ્યું, રામ રામ સીતારામ મન કહીએ ઇતિ રામને યાદ કરીને યાદ કર્યું. હા, જો યાદ આવ્યું, શ્રવણના મા બાપનો શ્રાપ. અજાણતામાં થયેલું કર્મ, એને ખબર નહોતી પાછી. જોજો, એ અજાણતામાં કર્મ થઈ ગયું હતું. એ જ્યારે બાણ ચલાવ્યું ત્યારે એને ખબર નહોતી કે શ્રવણ છે. ખબર હોય ને ચલાવ્યું હોય તો વાત સમજ્યા કે ચાલો ભાઈ એનો અપરાધ છે, એનો દોષ છે. પણ ખબર નહોતી અને તીર ચલાવ્યું. પછી ખબર પડી કે આ તો શ્રવણ છે. તો આ કર્મ કયું અને કયું કર્મ કહેવાય? અજાણતામાં થયેલું કર્મ. યાદ આવ્યું કે ખરેખર આ તો મારાથી ભૂલ થઈ ગઈ, ઈ સમયે શ્રાપ મળેલો. જ્યારે પણ જીવનમાં મુશ્કેલી આવે ત્યારે ફરિયાદ ન કરવી, અંદર અંદર મનોમંથન કરવું કે ક્યાંક મારું કર્મ છે કે જે સામે આવીને ઉભું રહી ગયું છે. એની કોઈ ફરિયાદ ન કરે. પણ આપણું કામ જ ફરિયાદ કરવા, સવારથી સાંજ સુધી ફરિયાદ ફરિયાદ ફરિયાદ. લોકોને તો કરીએ, ભગવાન નહીં કરીએ, એને મૂકીએ નહીં, એને ફરિયાદ કરીએ. ફરિયાદ ન હોવી જોઈએ જીવનમાં. જે છે એ પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ, ક્રિયમાણ કર્મ. તો પૃષગ્રહનું આ કર્મ દ્વારા એને શુદ્ર થવું પડ્યું. એનો ભાઈ શરિયાતી, અને એ શરિયાતી રાજાને સુકન્યા નામે પુત્રી હતી. એ સુકન્યા શરિયાતી રાજા સાથે વનમાં ગઈ. વનમાં એક રાફડો જોયો અને રાફડામાં ચળકતા મોતી જોયા. એને એમ, સુકન્યાને એમ થયું કે કોઈ મણી છે. એટલે કંટકની શૂળ લીધી અને શૂળ લઈ અને મણીમાં જ્યાં ઘોકી તો એમાંથી રક્ત નીકળવા લાગ્યું. મણી નહોતા, ત્યાં ચ્યવન મુનિ તપ કરતા હતા અને ચ્યવન મુનિની બંને આંખો હતી. રાફડાનું આવરણ જામી ગયું હતું. આવરણ દૂર કર્યું. શરિયાતી રાજાએ ક્ષમા માંગી. કહ્યું, મહારાજ, મારી પુત્રીથી ભૂલ થઈ ગઈ, તમે એને ક્ષમા કરી દો. ખાલી ક્ષમા જ નહીં, પણ એના પ્રાયશ્ચિતમાં મારી દીકરી હું તમને અર્પણ કરીને જાઉં છું. તમારી સાથે એના વિવાહ કરાવી જાઉં છું. વૃદ્ધ ચ્યવન મુનિ સાથે યુવાન સુકન્યાના વિવાહ કરાવ્યા એના પ્રાયશ્ચિત માટે. અને સુકન્યાએ પણ હસ્તે મોઢે રાજીથી સ્વીકાર કર્યો કે હા પિતાજી, મારાથી ભૂલ થઈ છે, એટલે હું આખી જિંદગી આની સેવા કરી અને હું પ્રાયશ્ચિત કરીશ. આ સુકન્યા, એટલે એનું નામ સુકન્યા. સુકન્યાના ભાગ્ય સારા હતા. જોજો, હવે જોવા જેવું છે. વૃદ્ધ ચ્યવન મુનિ સાથે વિવાહ કર્યા, પણ ભાગ્ય સારા હતા. એટલે ભાગ્ય સારા હોય ને તો બધું ઓકે છે. વૃદ્ધ ચ્યવન મુનિ સાથે વિવાહ કરાવ્યા, પણ થયું એવું કે એની ઘરે એક દિવસ અશ્વિની કુમારો આવ્યા.
અશ્વિની કુમારો એટલે દેવતાઓના ડોક્ટર. દેવતાઓમાં કોઈ બીમાર પડે ને તો એ અશ્વિની કુમારોને બોલાવતા, એ એના ડોક્ટર હતા. એટલે અશ્વિની કુમારોને કહ્યું, મહારાજ મને તમે બંને આંખો પાછી આપો અને મારી યુવાવસ્થા પાછી આપો તો હું તમને સોમરસના યજ્ઞમાં ભાગ આપું. એટલે અશ્વિની કુમારો એવી જડીબુટી તૈયાર કરી, એવી ઔષધિ તૈયાર કરી અને એ ઔષધિ ચ્યવન મુનિને પાન કરાવ્યું તો એની બંને આંખો મળી ગઈ, એની યુવાવસ્થા પાછી પ્રાપ્ત થઈ ગઈ. યુવાન બન્યા. વિચાર કરો, આ ભાગ્યમાં હતું ને તો પાછું ઊભું થઈ ગયું, ભાગ્યમાં ન હોય તો બધું જતું રહે. આપણને એમ થાય કે આવી જડીબુટી તો સારી કહેવાય, આપણા હાથમાં આવી જાય તો છે હો એવી અમુક જડીબુટી આપણને ખબર ના હોય, બાકી છે ઔષધિઓ જે આપણને વૃદ્ધ થવા દેતી. શરીર ભલે વૃદ્ધ થાય પણ અંદરથી આપણે યુવાન જ રહીએ છીએ. અને એ બધું મનનું કારણ છે કે અંદરથી યુવાન રહેવું. ઘણા લોકો 35 વર્ષમાં ઘરડા થઈ ગયા હોય અને ઘણા 70 વર્ષે તમારે ઝપટ બોલાવતા હોય. આપણા ઉપર આધાર છે એમ. હવે અમારાથી નહીં થાય, હવે અમારાથી નહીં થાય. કેમ? તો કે મારા કોર ભાંગી ગયા. તો હાવ ન થાય. પણ અંદરની સક્ષમતા હોય ને તો ગમે એટલા વર્ષો થયા હોય તો ભી આપણે એવા જ રહીએ, અંદરની સક્ષમતા. હા, પછી દેવ યોગે ઉંમર થાય ને ચામડીયું ઢીલી થઈ જાય ને કડચલી પડી જાય ને એ બધું નહીં જોવાનું. અંદરથી સક્ષમતા. મન, યોગ, ધ્યાન, સાધના આ બધું આપણને બહુ અંદરથી સક્ષમ બનાવે છે. સતત એ કરતું રહેવું અંદરથી આપણને બહુ પ્રોટેક્શન આપશે, બહુ પ્રોટેક્ટ કરશે. સરિયાદી રાજાના પુત્રી સુકન્યા અને ચ્યવન મુનિ યુવાન ભાઈના સુકન્યા રાજી થયા. સુખદેવજી કહે છે, મહારાજ નીચે જાઓ કે કઈ આવો. એનો ભાઈ નભગ અને નભગને ત્યાં નાભાગ નામનો પુત્ર થયો. નાભાગ, જેના ભાગમાં કાંઈ નહીં એટલે એનું નામ નાભાગ. તીર્થયાત્રા કરવા ગયા નાભાગ અને પાછળથી એના ભાઈઓએ પિતાની સંપત્તિના ભાગ પાડ્યા. ઘરે આવ્યા એટલે એના ભાઈઓએ કહ્યું કે અમે ભાગ પાડી લીધા છે. તો કે મારા ભાગમાં શું આવ્યું? તો કે તારા ભાગમાં 2 મા બાપ આવ્યા છે. બહુ રાજી થયા. માતા અને પિતા રૂપી સંપત્તિ પ્રાપ્ત થઈ. નાભાગ અત્યંત રાજી થયા. આનો અર્થ એમ થાય કે એ સંપદા સાચી પ્રાપ્ત થઈ એટલે એનું નામ નાભાગ રાખ્યું. અને ખરા અર્થમાં તો સંપત્તિ બધી ત્યાંથી જ આવી છે. ક્યાંથી આવી? માતા પિતાના આશીર્વાદથી, એના ચરણોથી, એના ભાવથી એ સંપત્તિ આપણને પ્રાપ્ત થઈ છે. અરે આપણે પણ એનાથી જ પ્રાપ્ત થયા છે. સંપત્તિ તો પછીની વાત છે. તો ખરેખર પહેલી ફરજ આપણી કોની આવે? કોની સેવા કરવાની આવે? મા બાપ. પહેલી ફરજ આપણી એ આવે છે. અમથા આપણે બોલતા નથી માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ. આપણા પિતૃઓનો ઉદ્ધાર થાય, માતાઓનો ઉદ્ધાર થાય. ક્યારે થાય? કે બસ એના આશીર્વાદ લીધા હોય તો.
જુગ જુગથી એના આશીર્વાદ, એના સંતાનોના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. પેઢીઓથી એમને સતત ચાલી આવતી એક પરંપરા એ છે માતા પિતા. ઈશ્વર સાકાર રૂપમાં દર્શન દીએ કે ન દીએ એ બધી પછીની વાતો છે, પણ પહેલા સાકાર રૂપમાં જો કોઈ તત્વ હોય તો ઈ છે મા બાપ. ભગવાને વિચાર્યું એક વખત, ભગવાને વિચાર્યું કે હું બધેય નહીં પહોંચી શકું, મારાથી બધેય નહીં જવાય, મારાથી બધેય નહીં જઈ શકાય. ત્યારે ભગવાને મા બાપની સર્જના કરી અને કહ્યું કે જ્યારે મને પગે લાગવાની ઈચ્છા થાય ને ત્યારે મા બાપને પગે લાગી લેજો, એમાં બધું જ આવી જશે. જેના ત્રાજવે તોલ તોડાય નહીં, જેના ટાકણે ઘાટ ઘડાય નહીં, દુનિયામાં બધું મૂલવાય છતાં માના હૈયાને મૂલવાય. દુનિયામાં બધું મૂલવાય છતાં માના હૈયાને મૂલવાય. ભગવાનની જરૂર પડે ને એટલે ભગવાન અવતાર લીએ ને ઈ એમ કે મારે માં છે, મારે બાપ છે, મારે છે. કહી શકે કે હું બાપ વગરનો નથી, મા વગરનો નથી. માટે ખાસ એ સેવા ઉત્તમ